નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈઓ બહેનો, ફરી એકવાર સ્વાગત છે આપનું વિડિયો લેક્ચરના માધ્યમથી. આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. તો ધ્યાન રાખજો, હવે ચેપ્ટર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એવું આપણું ચેપ્ટર છે. તો જે લોકો ચેપ્ટર 10 પહેલાં ભણ્યા હશે એમને જ આમાં ખબર પડશે. ક્લિયર? ચેપ્ટર 10 જેમણે નથી ભણ્યું એમને આમાં પણ ખબર પડશે નહીં, તો એવું રહેશે. પણ તમે જોવો એટલે તમને આવડશે ધીમે ધીમે. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એવું આપણું ચેપ્ટર છે, બરાબર. તો એમાં પહેલાં વાત કરીશું આપણે આલ્કોહોલ ઉપર. તો આલ્કોહોલ તમને ખબર છે કે જેમાં OH ક્રિયાશીલ સમૂહ હાજર હોય એને આપણે શું કહીએ છીએ? આલ્કોહોલ કહીએ છીએ. કેવી રીતે આલ્કોહોલ બન્યા એ કહી દઉં તમને. તો હકીકતમાં શું હોય? પાણી હોય, બરાબર. આપણું મેઇન સંયોજન શું હોય? પાણી. પાણીમાં રહેલો જે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન આલ્કાઇલ દ્વારા થાય. પાણીમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ દ્વારા થાય. પાણીની અંદર 2 હાઇડ્રોજન છે. ક્લિયર? મતલબ પાણી આવું હોય HO અને H. એમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય અને એના બદલે આલ્કાઇલ સમૂહ દાખલ થાય. કયો સમૂહ દાખલ થાય? તો આપણને આલ્કોહોલ મળે. શું મળે? આલ્કોહોલ. એના સિવાય પાણીમાં જે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન ફિનાઇલ દ્વારા થાય. કોના દ્વારા થાય? ફિનાઇલ દ્વારા. તો આપણને ફિનોલ મળે. શું મળે? ફિનોલ. કારણ કે હાઇડ્રોજન નીકળીને ફિનાઇલ લાગે તો શું મળે? ફિનોલ. અને પાણીમાંથી બંને હાઇડ્રોજન દૂર થાય. પાણીમાંથી બંને હાઇડ્રોજન દૂર થાય. માની લો કે આપણી જોડે પાણી છે HOH, એમાંથી બંને હાઇડ્રોજન દૂર થાય. અહીંયાથી બી હાઇડ્રોજન દૂર થઈ અને આલ્કાઇલ લાગે, અહીંયાથી હાઇડ્રોજન દૂર થઈ અને આલ્કાઇલ લાગે, તો ઇથર બને. શું બને? ઇથર. મતલબ કે ઇથર, આલ્કોહોલ અને ફિનોલ બધા પાણી પુત્રો છે. શું છે? મતલબ પાણીમાંથી જ બને છે. પાણીમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ દ્વારા થાય તો આલ્કોહોલ બને. પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન ફિનાઇલ દ્વારા થાય તો ફિનોલ બને. અને પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ દ્વારા થાય, અથવા હું તો કહું ભલે ફિનાઇલ દ્વારા થઈ જાય. ક્લિયર? અથવા એક આલ્કાઇલ દ્વારા થાય ને બીજું ફિનાઇલ દ્વારા થાય તો પણ ઇથર બને. શું બને? ઇથર. કેવી રીતે બને આલ્કોહોલ, ફિનોલ, ઇથર? સમજણ પડી ગઈ? ઓકે. હવે આપણે દેખી લઈએ છીએ વર્ગીકરણ. શું દેખીએ છીએ? તો ધ્યાન રાખજો, હવે વાત કરીએ વર્ગીકરણ ઉપર. પહેલાં તો આલ્કોહોલનું વર્ગીકરણ. કોનું? આલ્કોહોલ. જેવી રીતે આપણે હેલોજનનું વર્ગીકરણ સમજ્યા હતા એવી રીતે આલ્કોહોલનું વર્ગીકરણ. તો આલ્કોહોલ એ 3 પ્રકારના છે: મોનોહાઇડ્રિક આલ્કોહોલ, ડાયહાઇડ્રિક આલ્કોહોલ અને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. મોનોહાઇડ્રિક આલ્કોહોલ કોને કહેવાય? તો જેમાં એક જ OH સમૂહ હાજર હોય, જેમાં એક જ OH સમૂહ હાજર હોય એને આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહીએ છીએ. જેમાં 2 OH સમૂહ હાજર હોય એને આપણે ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહીએ છીએ. અને જેમાં 3 OH સમૂહ હાજર હોય એને આપણે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કહીએ છીએ. જેમ કે CH3, CH2OH. કેટલા OH સમૂહ હાજર છે? એક જ. તો આ એક મોનોહાઇડ્રિક આલ્કોહોલ. શું હોય? મોનોહાઇડ્રિક આલ્કોહોલ. MH એટલે મહારાષ્ટ્રના સમજતા. MH એટલે મોનોહાઇડ્રિક આલ્કોહોલ. શું કહેવું બાપુ? ચલો. એના પછી DH. ક્લિયર? CH2OH અને CH2OH. આ આલ્કોહોલમાં કેટલા OH સમૂહ હાજર છે? તો 2 OH સમૂહ હાજર છે, તો એને આપણે ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહીએ છીએ. શું કહીએ છીએ? સરસ, વેરી ગુડ. TH એટલે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. TH એટલે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ, જેની અંદર કેટલા OH સમૂહ હાજર હશે? 3. CH2OH, CHOH, CH2OH. તો આ પ્રકારના આલ્કોહોલને આપણે શું કહીએ છીએ? ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કહીએ છીએ. આવડી જશે બધાને? તો આલ્કોહોલ કેવી રીતે બને ખબર પડી ગઈ. પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ દ્વારા થાય તો આલ્કોહોલ બને. કેટલા પ્રકારના આલ્કોહોલ? 3. મોનોહાઇડ્રિક આલ્કોહોલ, ડાયહાઇડ્રિક આલ્કોહોલ અને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. એના સિવાય આપણે જેમ હેલોજનમાં દેખ્યું હતું એમ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. દાખલા તરીકે તમારું જે આલ્કોહોલ છે CH3, CH, અહીંયા OH એટલે CH3. ચલો, કયા પ્રકારનો આલ્કોહોલ છે? દ્વિતીયક. કયો આલ્કોહોલ છે? દ્વિતીયક. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે, OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનની બાજુમાં 2 કાર્બન છે, તો એવા આલ્કોહોલને આપણે શું કહીએ છીએ? દ્વિતીયક. માની લો કે તમને આ પ્રકારનું આલ દે CH3, C, CH3, CH3 અને આટલે OH. ચલો, કયા પ્રકારનો આલ્કોહોલ છે? તૃતીયક. કારણ કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બનની આસપાસ 3 કાર્બન છે, તો એવા પ્રકારના આલ્કોહોલને આપણે શું કહીએ છીએ? તૃતીયક. તો આ છે આલ્કોહોલનું વર્ગીકરણ.
એના સિવાય વિનાઇલ, એલાઇલ, બેન્ઝાઇલ એ પ્રકારે પણ આપણે આને વર્ગીકૃત કરી શકીએ, પણ આપણે ખાસ કરીને હેલોજનમાં કરીએ છીએ, આલ્કોહોલમાં કરતા નથી. પણ કરવું હોય તો કરી શકાય. ધારો કે હું તમને એમ કહું કે ભાઈ CH2 ડબલ બોન્ડ CHOH, તો તમે શું કરશો? OH ના બાજુવાળો કાર્બન અને એના બાજુવાળા કાર્બનનું શું દેખશો? સંકરણ દેખશો. ચલો, OH ના બાજુવાળા કાર્બનનું સંકરણ કયું? sp2. એના બાજુવાળા કાર્બનનું સંકરણ કયું? sp2. sp2 અને રિંગ હાજર નથી, તો આપણે શું કહીએ છીએ? એને વિનાઇલ. શું કહીએ છીએ? વિનાઇલ. તો આ કયા પ્રકારનો આલ્કોહોલ થશે? વિનાઇલ પ્રકારનો. જેવી રીતે હેલોજનમાં વર્ગીકરણ કરતા હતા એવી ને એવી રીતે આલ્કોહોલ લખી દેશો. તમે બેટા વિડીયો દેખ્યો મારો? કયો દેખ્યો? ઓકે, લખ્યો છે? વાંધો નહીં, એ પછી મને ચેક કરીને જવાનું. થઈ ગયું? ચલો, હવે અહીંયા ધ્યાન આપજો. ફિનોલ, તો ફિનોલનું કશું વર્ગીકરણ જેવું હે નહીં, બરાબર? ફિનોલ ફિનોલ જ છે, એમાં કોઈ વર્ગીકરણ જેવું નથી. હવે દેખી લો ઇથરનું વર્ગીકરણ. કોનું વર્ગીકરણ? ઇથર, બરાબર. તો ઇથર બે પ્રકારના હોય, ક્લિયર? ઇથરનું વર્ગીકરણ દેખીએ છીએ. કોનું? ઇથર. તો ઇથર બે પ્રકારના હોય. એક હોય સાદા ઇથર, કહેવાય ઇથર સાદા, અને બીજા હોય મિશ્ર ઇથર, કહેવાય મિશ્ર. એક છે સાદા અને બીજા મિશ્ર. સાદા ઇથરના બે પ્રકાર, સંમિત અને અસંમિત. સંમિત અને અસંમિત, અને મિશ્ર ઇથર એટલે મિશ્ર ઇથર. હવે ધ્યાન રાખજો, પહેલાં તો સાદા ઇથર કોને કહેવાય, બરાબર? તો સાદા ઇથર એટલે એવા ઇથર કે જેમાં ROR હોય અથવા ROR ડેશ હોય, એને આપણે સાદા ઇથર કહીએ છીએ, અથવા એને એલિફેટિક ઇથર પણ કહેવાય. શું કહેવાય? એલિફેટિક ઇથર, બરાબર. ચલો, ઓકે. સાદા તો કોઈ બી હોઈ શકે, મતલબ ચલો સાદામાં એવું નહીં કે એલિફેટિક હશે, એ એરોમેટિક બી બની શકે. ઓકે, હવે આમાં ધ્યાન રાખજો, સંમિત કોને કહેવાય? સંમિત મતલબ ROR પ્રકારના હોય એને સંમિત કહેવાય. ROR પ્રકારના એને શું કહેવાય? સંમિત. મતલબ ઓક્સિજનની બંને બાજુએ જે આલ્કાઇલ શૃંખલા હશે કેવી હશે? સરખી હશે. દાખલા તરીકે આવું હોય CH3
OCH3 देखो અહીંયા भी एक कार्बन आ बाजू भी एक कार्बन तो એને આપણે કહીએ છીએ સંમિત ઇથર શું કહીએ છીએ સંમિત ઇથર દાખલા તરીકે આવું હોય CH3 CH2O CH2 CH3 ઓક્સિજનની આ બાજુ કેટલા કાર્બન 2 આ બાજુ भी કેટલા 2 તો બંને બાજુ સરખા है તો એને શું કહેવાય સંમિત આના બદલે માન લો આવું હોય કે અહીંયા બેન્ઝીન રિંગ આલ દે આપણને ક્લિયર એના ભાઈ અહીંયા O આલ દે અને આ બાજુ भी શું આલ દે બેન્ઝીન રિંગ આલ દે मतलब કે બંને છેડા કહેવાય સરખા તો એને શું કહેવાશે સંમિત અથવા એને સાદો ઇથર કહેવાશે અથવા એને શું કહેવાશે સંમિત ક્લિયર અસંમિત કોને કહેવાય જેના બંને છેડા સરખા નથી मतलब કે એક છેડો આવો હોય CH3O અને બીજો છેડો આવો હોય CH2 CH3 આ બાજુ કેટલા કાર્બન 1 આ બાજુ કેટલા કાર્બન 2 તો આ પ્રકારના ઇથરને આપણે શું કહીએ છીએ અસંમિત જેમાં બંને છેડા સરખા હોતા નથી मिश्र इथर कोने कहिए एक बाजू एलिफेटिक हो बीजी बाजू एरोमेटिक हो एक बाजू शू है एलिफेटिक बीजी बाजू एरोमेटिक एवं इथर ने आपणे शू कहीए छीए मिश्र इथर मान लो कि एक बाजू CH3 है O ने बीजी बाजू रिंग है शू है रिंग तो तमे जोई लो आ एलिफेटिक भाग है आगे वो भाग है एरोमेटिक तो जेनो एक भाग एलिफेटिक है बीजो भाग एरोमेटिक एने आपणे शू कहीए छीए मिश्र दाखला तरीके आवुं होय C2H5 क्लियर अने अहींया तमारे पाछी रिंग होय तो आ प्रकार इथर ने આપણે શું કહીએ છીએ મિશ્ર ઇથર ક્લિયર આનું નામ યાદ રાખજો એનિસોલ શું નામ है એનિસોલ અને આનું નામ है ફેનિટોલ શું નામ है ફેનિટોલ ક્લિયર ફેનિટોલ ફેનિટોલ આમ લખીએ તો भी ચાલે આને અથવા તમે આમ भी લખી શકો કે રિંગ એના ઉપર OCH3 શું લખી શકો OCH3 અને અહીંયા રિંગ એના ઉપર OCH2 CH3 શું લખેલું હશે OCH2 CH3 અને એનિસોલ કહેવાશે આને ફેનિટોલ કહેવાશે એનિસોલ અને ફેનિટોલ એ બંનેની પાછળ લાગે છે ઓલ તો એ નથી આલ્કોહોલ આ ડાયલોગ યાદ રાખજો મારો હે ને એનિસોલ અને ફેનિટોલ એની પાછળ લાગે છે ઓલ તો એ નથી આલ્કોહોલ ઇથર है શું है ઇથર આમ તો કેવું હોય કે જેની પાછળ ઓલ લાગે ये अल्कोहल है इथेनॉल मिथेनॉल प्रोपेनॉल तो ये हमेशा शू है अल्कोहल एनिसोल अने फेनिटोल एनी पाछळ छे ऑल तो ये नहीं वाह 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 लखी देशे आवड्युं सुनील पाणी लेतो आवजो नीचेथी इथरનું વર્ગીકરણ આવડી ગયું સંમિત અને અસંમિત અને મિશ્ર અને સાદા બરાબર આલ્કોહોલનું આવડ્યું આલ્કોહોલનું હેલોજન જેવું જ છે ખબર પડી અને ફિનોલનું વર્ગીકરણ નથી જો પહેલો ટોપિક શું હોય હંમેશા વર્ગીકરણ એના પછીનો ટોપિક શું હશે નામકરણ નામકરણમાં બે પ્રકારના હશે આયુપેયસી અને સામાન્ય બરાબર पहला આપણે જોઈ લઈએ છે સામાન્ય નામ શું જોઈએ છે સામાન્ય નામ
निकाल दूँ? चलो, સારું, એક પ્રશ્ન પૂછું, એનો જવાબ આપશો? આ કયા પ્રકારનો આલ્કોહોલ છે? પ્રાથમિક. કયો આલ્કોહોલ હે? પ્રાથમિક. આ કયા પ્રકારનો આલ્કોહોલ છે? બદલી માર્યો હવે. ચલો, આ કયા પ્રકારનો આલ્કોહોલ છે? દ્વિતીયક. દ્વિતીયકમાં પણ કયો પ્રકાર है? બેન્ઝાઇલ. કયો પ્રકાર है? देखो द्वितीयक કેવી રીતે? ચલો, જે કાર્બન સાથે OH છે, જે કાર્બન સાથે OH, એ કાર્બનની બાજુમાં બે કાર્બન, એટલે આને દ્વિતીયક કહેવાય. શું કહેવાય? દ્વિતીયક. બેન્ઝાઇલ કેમ? OH વાળો કાર્બન કેવો હોય? sp3. એની બાજુવાળો કાર્બન કેવો હોય? sp2. sp3 sp2 ને આપણે શું કહેતા હતા? है कि नहीं? याद है ना? चलो, चलो, અહીંયા OH, આટલે OH, આટલે OH. કયા પ્રકારનો આલ્કોહોલ है? ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. કયો આલ્કોહોલ है? એક OH, બે OH અને ત્રણ OH. મેં તમને કીધું એક OH હાજર હોય તો મોનોહાઇડ્રિક, બે OH હાજર હોય તો ડાયહાઇડ્રિક. આમાં કેટલા OH હાજર है? તો શું કહેવાનું? ના આવડે તો ભાઈ કેમ આવતા નહીં જવાબ? શરમ આવે કે શું? ચાલો, સારું. હવે આપણે દેખીએ છીએ આલ્કોહોલ સંયોજનોના સામાન્ય નામકરણ. શું દેખીએ છીએ? આલ્કોહોલ સંયોજનના સામાન્ય નામકરણ. देखो, આલ્કોહોલના સામાન્ય નામકરણમાં આપણે આલ્કોહોલ શબ્દ વાપરીશું. સામાન્ય નામ માટે નોર્મલ આઇસોનિયો આપણને ખબર હોવું જોઈએ, તો આપણે સામાન્ય નામ બહુ ઇઝીલી પાડી શકીએ. CH3 C, CH3 CH3 CH2 OH. હવે આલ્કોહોલને આલ્કોહોલ કહેવાશે. આને ઓળખી કાઢો. આ શું હોય? આ નિયોપેન્ટાઇલ. શું હોય? નિયોપેન્ટાઇલ. તો આનું સામાન્ય નામ શું થશે? નિયોપેન્ટાઇલ આલ્કોહોલ. શું થશે? નિયોપેન્ટાઇલ આલ્કોહોલ. સમજ્યા? એ તમને જોઈ લેજો, ખબર પડી. આને દબાઈ દો તો શું બનશે? આ નિયો. તો નિયોપેન્ટાઇલ આલ્કોહોલ. ચલો, CH3 CH, CH3 CH2 OH. આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. તો આનું સામાન્ય નામ શું પડશે? આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. આવડશે બધાને સામાન્ય નામ પાડતા? તો એક તો આ સામાન્ય નામની કન્ડિશન. એન સિવાય ચલો એક બોલું છું આવું, CH2 ડબલ બોન્ડ CH, CH2 OH. થ્રી કાર્બન ડબલ બોન્ડને શું કહેવાય? એક્રાઇલ. શું કહેવાય? એક્રાઇલ. આ બધું ભણાવ્યું મેં ચેપ્ટર 10માં. એક, બે, ત્રણ કાર્બન, ત્રણ કાર્બન સાથે શું છે? ડબલ બોન્ડ. આને શું કહેવાય? એક્રાઇલ. તો આને કહેવાશે એક્રાઇલ આલ્કોહોલ. શું કહેવાશે? એક્રાઇલ આલ્કોહોલ. ક્લિયર? તો જેવી રીતે આપણે હેલોજન સંયોજનના સામાન્ય નામ પાડ્યા હતા, એવી જ રીતે સામાન્ય નામ પડશે આલ્કોહોલ સંયોજનોના. અહીંયા એક નવું શીખવાનું આવશે. બે OH હોય તો એને આપણે ગ્લાયકોલ કહીએ. શું કહીએ? ગ્લાયકોલ. હવે આમાં જેમિનલ હોય તો લીડિન લખવાનું, વિસિરલ હોય તો લીન લખવાનું. એ પાછી એની જ સ્ટોરી કે જે જૂની સ્ટોરી હતી એની. ક્લિયર? નીકાળી દઉં છું આલ્કોહોલ. ઓકે. હવે અહીંયા ધ્યાન આપશો કેવી રીતે આપણી જોડે આવું હોય CH2OH. ચલો, જેમિનલ है विसिनल. विसिनल. विसिनलમાં આપણે શું લખીએ છીએ? લીન. ચલો, બે કાર્બન છે, શું લખશો? ઇથિલીન. શું લખશો? ઇથિલીન. ઇથિલીન.
બે OH ને એક સાથે કહેવું હોય તો ગ્લાયકોલ કહેવાય. શું કહેવાશે? ગ્લાયકોલ. તો આનું નામ થશે ઇથિલિન ગ્લાયકોલ. શું નામ થશે? ઇથિલિન ગ્લાયકોલ. સમજાય કે નહીં? ચલો CH2 CH3 CH3 અહીંયા છે OH આટલે હે OH. ચલો જેમિનલ ને વિસિનલ. જેમિનલ શું છે? જેમિનલ કારણ કે એક જ કાર્બન ઉપર બે OH છે અને જેમિનલમાં આપણે શું લગાડીએ છીએ? લીડિન. શું લગાડીએ છીએ? લીડિન. બે OH ને એક સાથે બોલીશું તો શું બોલીશું? ગ્લાયકોલ. શું બોલીશું? ગ્લાયકોલ. તો શું નામ પડશે આનું? પ્રોપીલિડિન ગ્લાયકોલ. શું કહીશું? પ્રોપીલિડિન ગ્લાયકોલ. આવડી જશે બેટા. બે OH ને એક સાથે શું કહેવાનું છે? ગ્લાયકોલ. જેમિનલને લીડિન અને વિસિનલને લીન. આવડે સામાન્ય નામ. ચેપ્ટર 10 જેમને વ્યવસ્થિત આવડશે એમને ચેપ્ટર 11 પણ બહુ મજબૂત આવડશે. જે લોકો ચેપ્ટર 10માં રાજસ્થાનની મજા લઈ રહ્યા હતા એ લોકો ચેપ્ટર 11માં પણ લે. ચલો આરામી. ઓકે થઈ ગયું ને? ઓકે હવે જોઈને જજે ને કે માર્યા વગર નહીં મેલું અભિયાલ આગળના બધા વિડીયો અને અહીંયા બેન જોવાના આવે તારે જવાનું નહીં કહેવાય. હોસ્ટેલ કહેવાય. થઈ ગયું ને? આવડશે? હવે છુટ્ટી નહીં પડે અભિયાલ તમારે અહીંયા જ બેવાનું હોય અને જ્યાં સુધી કશું લેવા જવા નહીં મળે તને. અહીંયા લેપટોપમાં હું બધું આલું પ્રોજેક્ટર ને બધું આલું અહીંયાથી. હા કશું લેવા જવાનું નહીં. અહીંયા બેહીને જો પૂરું કરીને પછી ઘરે જજે રાતે. ચલો થઈ ગયું ને? આવડશે? ઓકે ચલો હવે એન ભાઈ બીજું આલ્કોહોલને સામાન્ય નામ આવડશે? આયુપેસી નામ તો બધાના શીખવેલા. આલ્કોહોલમાં ઓલ લગાડવાનું બીજું કશું હે ને આયુપેસી નામમાં. ક્લિયર? હવે ફિનોલના સામાન્ય નામ દેખીએ છીએ. કોના? ફિનોલ. તો ધ્યાન રાખજો ફિનોલનું નામ છે કાર્બોલિક એસિડ. શું નામ હે? જોશથી બોલો. કાર્બોલિક એસિડ. નિક નહીં, કાર્બોલિક એસિડ. ફિનોલનું સામાન્ય નામ શું હે? કાર્બોલિક એસિડ. MCQ પૂછી શકે. 1 માર્ક્સનો MCQ આવી શકે. ફિનોલનું સામાન્ય નામ શું છે? ના આવે ભાઈ સુનિલ ના પાડે. બરાબર. ચલો ફિનોલનું સામાન્ય નામ હે કાર્બોલિક એસિડ. શું નામ હે? કાર્બોલિક એસિડ. ધ્યાન રાખજો હાલ તમને હસવું આવે પણ આ જ પ્રશ્ન આવશે પરીક્ષામાં. ક્લિયર? રેકોર્ડ બી થઈ રહ્યું હે. ક્લિયર? કાર્બોલિક એસિડ. બરાબર. એક આનું સામાન્ય નામ હે ફિનોલ. એક OH હશે તો એને ફિનોલ કહીએ છીએ. એનું સામાન્ય નામ હે કાર્બોલિક એસિડ. આવી રીતે રિંગ જોડે બે OH હોય. એક OH અહીંયા ને એક OH આટલે તો એનું સામાન્ય નામ હે કેટેકોલ. શું નામ હે? કેટેકોલ. શું કહેવાય એને? કેટેકોલ. જો રિંગની જોડે બે OH છે તો એને સામાન્ય નામમાં શું કહીએ છીએ? કેટેકોલ. ક્લિયર? બીજું ધ્યાન રાખજો આવી રીતે રિંગ છે. બરાબર. અને રિંગની જોડે એક OH અહીંયા છે અને એક OH આટલે છે મતલબ થોડા દૂર જતા રહે OH તો એને કહેવાશે રિસોર્સિનોલ. શું કહેવાશે? બોલવાનું રાખો ને તો આવડશે નહીં. આ પહેલી વાર તમે નામ સાંભળી જાઓ તો કમસે કમ બોલો તો ડાચાને આદત પડે નામ બોલવાની. શું કહેવાય આને? રિસોર્સિનોલ. આ તો હવે તો અભળશે જોડે એમ તો યાદ ના રહી જવાનું હોય. આખી જિંદગીથી જોડે આને ભેગા જ રમતા આવ્યા હોય. ચલો રિસોર્સિનોલ. શું કહેવાશે? રિસોર્સિનોલ. રિસોર્સિનોલ. અજાણ્યા નામ બોલવાના હે. ખબર નહીં? રિસોર્સિનોલ. ક્લિયર? ચલો તો એનાથી ઓળખાણ થશે. જોઈ રહીશું તો જોતા જ રહીશું પછી આવતા વર્ષે જોતા રહીશું. ચલો જો આવે શું હે? રિસોર્સિનોલ. હાડા ગોંડા. ચલો એના પછી એક OH અહીંયા અને એક OH એનાથી દૂર હે મતલબ ધીમે ધીમે OH એકબીજાથી દૂર જઈ રહ્યા. સમજણ પડી કે નહીં? નજીક OH તો કેટેકોલ. થોડું દૂર ગયું રિસોર્સિનોલ. હજી OH થોડું દૂર ગયું તો એને કહેવાશે ક્વિનોલ. શું કહેવાશે? ક્વિનોલ. શું કહેવાશે? ક્વિનોલ. અને અમુક વૈજ્ઞાનિક લોકો આને હાઇડ્રોક્વિનોલ એવું બી બોલે. શું બોલે? હાઇડ્રોક્વિનોલ. શું કહે? હાઇડ્રોક્વિનોલ. ક્લિયર? સમજ્યા? હે? ચલો એના પછી આવી રીતે રિંગ હે. ક્લિયર? એના જોડે 3 OH છે. કેટલા OH છે? તો એને કહેવાય પાયરોગેલોલ. શું કહેવાય? પાયરોગેલોલ. શું કહેવાશે? પાયરોગેલોલ.
શું કહેવાશે? પાયરોગેલોલ. બરાબર, આવડી જશે. ઇઝી હે. અમુક લોકો તો દોરતા બી નહીં, એટલા સાયન્ટિસ્ટ લોકો હોય આપણા જોડે. ક્લિયર? શું કહેવાશે? પાયરોગેલોલ. ક્લિયર? બીજું ધ્યાન રાખજો, આવી જે રિંગ હે બરાબર, એના જોડે અહીંયા CH3 હોય એટલે શું હોય? CH3. અને અહીંયા OH હોય. શું હોય? CH3 અને OH. તો આને ક્રેસોલ કહેવાય. શું કહેવાય? એટલે એક CH3 અને એક OH, તો આને કહેવાશે ક્રેસોલ. શું કહેવાશે? ક્રેસોલ. 3 પ્રકારના ક્રેસોલ હોય, ઓર્થો, મેટા અને પેરા. આ કયા પ્રકારનો હોય? ઓર્થો. કેમ કે આ 1 2 હોય તો આને આપણે શું કહીએ છીએ? ઓર્થોક્રેસોલ. શું કહીએ છીએ? ઓર્થોક્રેસોલ. માન લો આના બદલે દૂર જતું રહે થોડું, સમજો અહીંયા CH3 है અને OH આટલે આવી જાય તો આને શું કહેવાય? મેટાક્રેસોલ. શું કહેવાશે? મેટા. 1 3 ને મેટા કહેવાય, 1 4 ને પેરા. તો આનું નામ બનશે મેટાક્રેસોલ. શું નામ બનશે? મેટાક્રેસોલ. હવે આના બદલે આવું થઈ જાય, સમજો આટલે CH3 અને OH તમારો અહીંયા આવી જાય તો આને શું કહેશો? પેરાક્રેસોલ. શું કહેશો? પેરાક્રેસોલ. આવડી જશે. ઇઝી હે બિલકુલ. કેટલું ઇઝી હે? તો આ હે ફિનોલ સંયોજનોના, બોલશો નહીં તમે તો વાજા, ફિનોલ સંયોજનોના સામાન્ય નામ. देखिए आंसर सिवाय दबे पीछे पीछे कोने कहेवाय? बस रुक जा, आटला ज छे. ऊपर देखो. चलो आना आयुर्वेदी नाम पाड़ता आवड़शे बधाने? पाड़ो तो. आयुर्वेदी तो इजी है, सीखवाना सामान्य. आ रहा पाछळ बेटा. चलो મળ્યા. ફિનોલ એન્ડ નીચે લખી દો કાર્બોલિક એસિડ. ₹327 पेज नंबर 327. એમાં ફિનોલ દોરેલું है એન્ડ નીચે કાર્બોલિક એસિડ લખવાનું. एन बाजू में CH3OH દોરેલું है एन नीचे लखेलू है ऑर्थोक्रेसोल. પછી मेटाक्रेसोल, પછી पैराक्रेसोल है कि नहीं? एन नीचे देखो OH 2 कैटेकोल. एन बाजू में OH दूर गयो रिसोर्सिनोल, પછી OH थोड़ी दूर गयो. मैं बे नाम लखे, हाइड्रोक्विनोल भी लख्यू है, क्विनोल भी लख्यू है. तो तमे केटला लखशो? बने लखशो ने? ओके लखी दो. तो चौपड़ी में भी लखी दो कि वो है, बे नाम है ना, बे लखेला है. तो ये खोटू है, अल्कोहल है. क्विनोल ज कहेवाय ने, क्विनोन ना कहेवाय. एंड भाई आरी दौड़ दो चौपड़ी में अलग थी. पायरोगेलोल દોરો, સારું લાગશે. તમે ચોપડી વેચશો, કોઈને આપશો તો ખુશ થશે. હે કે નહીં? તમે કહેશે કે ના, હોશિયાર માણસની ચોપડી ખરીદી મેં. ચાલો, અમુક લોકો જોડે બિચારા જોડે ચોપડી જ નહીં, ભગવાને અમને આલી જ નહીં. चलो क्या होगा तेरा? चलो, जब गीदड़ की मौत आती है तो वो शहर की तरफ भागता है. खबर है ने वो डायलॉग? એટલે તારી હવે મારા હાથે આવી ગઈ है લખેલી. મારી જોડે પડી લઈ જજે.
नहीं हुई थी। चलो आवड़શે बेटा। तो आ फिनोल संयोजनों શું है सामान्य नाम। देखो आयुपीएसी नाम बिल्कुल इजी है, आवड़ी जाए एवा છે। આનું 1 2 3 4 4 મિથાઇલ બેન્ઝીન 4 મિથાઇલ ફિનોલ, આને ફિનોલ કહેવાય। ફિનોલ આયુપીએસી નામ તરીકે સ્વીકાર લીધું હોય, બરાબર। તો 1 2 3 4 4 મિથાઇલ ફિનોલ, 2 મિથાઇલ ફિનોલ, 3 મિથાઇલ ફિનોલ, આ તો ફિનોલ જ છે। બેન્ઝીન 1 2 ડાયોલ, બેન્ઝીન 1 2 ડાયોલ, આ બેન્ઝીન है 1 ને 2 ઉપર OH, OH में ऑल लागे, बेंजीन 1 2 डायोल, बेंजीन 1 3 डायोल, बेंजीन 1 4 डायोल, बेंजीन 1 3 5 ट्रायोल। क्लियर। तो आवड़े एवं आयुपीएसी नाम में कशुं एटલું प्रॉब्लम है नहीं। जे प्रॉब्लम है बधी सामान्य नाम में, आयुपीएसी नाम में कोई प्रॉब्लम नहीं। आवड़ी जशे। ओके, हवे देखी लईए छे इथर संयोजनों सामान्य नाम अने इथर संयोजनों आयुपीएसी नाम। શું देखिए छे इथर संयोजनों सामान्य नाम और इथर संयोजनों आयुपीएसी नाम। क्लियर। चलो देखो सामान्य नाम में ध्यान रखो, इथर में मान लो आउ है CH3O CH3, तो आने कहवाय डाय मिथाइल इथर। શું કહેવાય? मतलब आ CH3 એટલે એને મિથાઇલ કહીશું, આ CH3 એટલે આને મિથાઇલ કહીશું, તો આનું નામ થશે ડાય मिथाइल इथर। सामान्य नाम सीखू, क्या नाम सीखू? सामान्य। धारो कि आવું है CH3 CH2O CH2 CH3। चलो आ 2 कार्बन નું શું है? इथाइल। અહીંયા 2 कार्बन નું શું है? इथाइल। तो डाय इथाइल इथर શું કહેશો? डाय इथाइल इथर, डाय इथाइल इथर। समझा कि नहीं? दाखला तरीके आવું હોય CH2 डबल बॉन्ड CHO CH डबल बॉन्ड CH2। चलो હવે ध्यान આપજો। अब 2 कार्बन डबल बॉन्ड શું કહેવાય? વિનાઇલ। 2 કાર્બન ડબલ બોન્ડ એને શું કહેવાય? વિનાઇલ। શીખવ્યું નહીં? શીખવ્યું એવું। 2 કાર્બન ડબલ બોન્ડ ને શું કહેવાય? વિનાઇલ। आ भी विनाइल है, आ भी विनाइल, डाय विनाइल ईथर। શું કહેશો? डाय विनाइल ईथर, डाय विनाइल ईथर। इजी है, बिल्कुल इजी। क्यों? बिल्कुल इजी। चलो एना पछी अहींया रिंग है। क्लियर। आटले ईथर है ने अहींया रिंग है। चलो आ रिंग ने शू कहवाय? फिनाइल। आ रिंग ने शू कहेवाशे? फिनाइल। बाय फिनाइल ईथर। हवे आने डाय नहीं बोले, शू बोलाशे? बाय। तो शू नाम पड़शे आनुं? बाय फिनाइल ईथर। आवड़े ईथरना सामान्य नाम। आ तो कहेवाय कि बंने बाजू सरखा है, आ तो कहेवाय बंने बाजू। धारो कि बंने बाजू सरखा ना होय तो शू करवानुं? मान लो कि आवुं है CH3 એટલે O, અહીંયા CH2, અહીંયા CH3। સમજણ પડે બેટા? શું? हाँ, एक बाजू 1 कार्बन है, एक बाजू 2 कार्बन है, तो तमारे आने कहेवानुं मिथाइल, आने कहेवानुं इथाइल। हवे बोलवानी ABCD। मिथाइल नो M आवे, इथाइल नो E। पहला શું આવશે? ABCD E। E पहला આવશે, तो पहला आनुं नाम लखवानुं इथाइल मिथाइल ईथर। શું લખવાનું? इथाइल, पछी आनु मिथाइल, पछी शुं लखवानुं? इथर। इजी है ने? चलो CH3 CH2O CH2 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 CH3। चलो કેટલા કાર્બન આ બાજુ? 2। 2 ને શું કહેવાય? इथाइल। 1 હોય તો મિથાઇલ, 2 હોય તો ઇથાઇલ, એવી રીતે આને કહેવાશે ઇથાઇલ। અહીંયા કેટલા કાર્બન? 4 ને શું કહેવાય? ब्यूटाइल। શું કહેવાય? चलो इथाइल नो E, ब्यूटाइल नो B। पहला શું આવશે? B पहला આવશે, तो શું લખશો? ब्यूटाइल इथाइल इथर। શું લખશો? ब्यूटाइल इथाइल
ઇથર. આવડી જાય હે કે નહીં? ચલો હવે ધ્યાન આપશો, આ ટાઈપનું હે. ક્લિયર? અહીંયા રિંગ હે. ક્લિયર? આટલે શું હે? OCH3. ચલો આ બાજુ શું હે? હવે રિંગને શું કહેવાય? ફિનાઇલ. આ બાજુ શું હે? મિથાઇલ. ફિનાઇલનું શું આવશે? પી આવે. પી. ફિનાઇલનું શું આવે? પી. ફિઝિક્સ. ફિઝિક્સનો સ્પેલિંગ એફ આવે. હા, ફિઝિક્સ શું આવે? PHYSICS ફિઝિક્સ. એવી રીતે ફિનાઇલ PHENYL ફિનાઇલ. ફિનાઇલનું શું આવે? પી. અને મિથાઇલનો એમ. તો ABCD EFGHIJKL M. એમ પહેલા આવશે. કોણ પહેલા આવશે? એમ. તો શું નામ બનશે? મિથાઇલ ફિનાઇલ ઇથર. હે કે નહીં? આનું નામ એનિસોલ है. શું है? एनिसोल. थोड़ी વાર પહેલા શીખવી હતું મેં. રિંગ ઉપર શું है? OCH3. એનું નામ શું है? એનિસોલ. હાથે કરીને ઉલ્લું બનાવતું હતું હું તમને, પણ તમે હો ઉલ્લું બનાવવાનું શું है? રેડીમેડ है બધા. ચલો આનું નામ શું है? એનિસોલ. અને મેં ડાયલોગ બી માર્યો હતો, એનિસોલ અને ફેનિટોલ. હવે મેં તો બધું કર્યું હોય, તમને શું યાદ હે? કશું નહીં. ચલો થઈ ગયું ને? ચલો ચલો આ રિંગ હે એટલે શું? OCH2 CH3. આ નામ ફેનિટોલ. બીજું નામ ઇથાઇલ ફિનાઇલ ઇથર. શું નામ હે? ઇથાઇલ ફિનાઇલ ઇથર. કારણ કે બે કાર્બનનું શું કહેશો? ઇથાઇલ. આને કહેશો ફિનાઇલ, આને કહેશો ઇથર. સમજી ગયા? ચલો તમે લખવું જ લખી દેજો. 1 મિથાઇલ, 2 ઇથાઇલ, 3 પ્રોપાઇલ, 4 બ્યુટાઇલ. ક્લિયર? એવી રીતે લખાઈ દેજો તમે એમને. ઓકે. સ્પીડ ઓછી તો નહીં પડતી ને? તો બસ વધારે પડે એવું ના પૂછવાનું હોય. ના સહી નહીં, વધારે તો નહીં પડતી સ્પીડ. ખબર પડે બેટા કરણ? પાટીલ પડે નહીં પડતી કશું ખબર? છેલ્લી બધી પડે. હા હા, કોઈ બોલતા નહીં તે નહીં બોલાતું એવું? ઓકે. છોકરી ભાઈ કહેતી હશે કે અહીં આવી ગયા, અમે સુખી જિંદગી હતી, ઘરે બેઠા હતા, ભંગારી પાસે આવી ગઈ. ના દિવાસા, દિવ્યાશા, શું નામ? ભાવિશા. આવડી જશે સામાન્ય નામ ઇથર સંયોજનોના? ખરેખર માતાના? સારું. જો હવે આવું હે, આનું સામાન્ય નામ પાડશો CH3 CH, CH3 O, CH3. સામાન્ય નામ પાડવાનું એનું. આઇસોપ્રોપાઇલ મિથાઇલ ઇથર. શું નામ હે? આઇસોપ્રોપાઇલ મિથાઇલ ઇથર. તમે આને દબાઈ દો, આ બની ગયું આઇસોપ્રોપાઇલ. શું બની ગયું? આઇસોપ્રોપાઇલ. આ મિથાઇલ અને આ ઇથર. એનો મતલબ મગજ તો હે તમારી જોડે.
ક્લિયર? ઓકે, નિકાળ દઉં છું? ના નિકાળું તો બી હું નિકાળ દઈશ, ભલે તમે ના પાડશો તો. ચલો, સામાન્ય નામનું ચેપ્ટર 11 જોતા પહેલા ચેપ્ટર 10 એકવાર પહેલા 2 લેક્ચર જોવા વિનંતી બધાને. ચેપ્ટર 10ના પહેલા 2 લેક્ચર જોશો તો આ લેક્ચરમાં કોઈ જ તકલીફ પડશે નહીં. શું કહેવું રાજાણી સરના મિત્રો? ચલો, આ લોકો ડાયલોગને સમજવાની કોશિશ કરે પણ બિચારા નવા એડમિશન એમને આપણે આ વર્ષના જૂના ડાયલોગ ખબર નથી. સોરી દવે. ચલો, ક્યાં હતા? હવે આયુપીએસસી નામ. શું આયુપીએસસી નામ? ચલો, ઇથરના આયુપીએસસી નામ. કોના? ઇથરના આયુપીએસસી નામ. તો આ વસ્તુ આપણા માટે થોડી હે નવી. ઇથરના આયુપીએસસી નામ. તમારે શું કરવાનું હોય? ઓછા ભેગું ઓક્સી વધારે ભેગું આલ્કેન. શું કરવાનું? ઓછા ભેગું ઓક્સી વધારે ભેગું આલ્કેન. બરાબર. ચલો, આ બાજુ કેટલા કાર્બન? 2. આ બાજુ કેટલા કાર્બન? 3. તો આને કહેવાનું ઇથોક્સી, આને કહેવાનું પ્રોપેન. એટલે ઓછા હોય એને ઓક્સી કહેવાનું, વધારે હોય એને આલ્કેન. તો નામ પડશે ઇથોક્સી પ્રોપેન. શું નામ પડશે? ઇથોક્સી પ્રોપેન. મિથોક્સી ઇથેન. મિથોક્સી ઇથેન. આ બાજુ 1 કાર્બન, આ બાજુ 2 કાર્બન. 1 કાર્બન ઓછું હોય મિથ, મિથ ભેગું ઓક્સી, મિથોક્સી ઇથેન. સમજી ગયા? ઓકે. સરખે સરખા હોય તો કોઈ બી એકને ઓક્સી કહેવાનું, કોઈ બી એકને આલ્કેન. અહીંયા બી 2, અહીંયા બી 2. 2 એટલે ઇથ, ઓક્સી, ઇથોક્સી ઇથેન. શું કહેશો? ઇથોક્સી ઇથેન. આવડી જશે? ચાલો, ઇથોક્સી પ્રોપેન. અહીંયા 2 કાર્બન છે, અહીંયા 3. ઓછા હોય તો ઓક્સી એટલે ઇથોક્સી પ્રોપેન. શું થશે? ઇથોક્સી પ્રોપોક્સી પ્રોપેન. શું થશે? લખી દેશો. બે ને શું કહેવાય? ઇથ એટલે ઇથોક્સી ઇથેન. 4 બ્યુટ, 3 પ્રોપ. તમને તો 1 વર્ષ એવું થઈ ગયું હશે ને પતિ, તો તાળું કશું યાદ જ નહીં હોય મને લાગતું. એટલે મને એવું લાગે તમને કશું યાદ જ નહીં કંઈ. ઇથોક્સી ઇથેન એર્યું. આ બાજુ બી 2, અહીંયા બી 2. બંને બાજુ ઇથ જ છે. થઈ ગયું? આવડશે? ચલો, ક્લિયર હે? આના સિવાય વધારે અગર કોઈને જાણકારી જોઈતી હોય ઇથર સંયોજનના આયુપીએસસી નામકરણમાં તો ધોરણ 11ના મારા વિડીયો આયુપીએસસી નામકરણ મેં ચેપ્ટર મૂક્યું મેં જીઓસી બેઝિક ફોર ક્લાસ 11th ગુજ એવું લખેલું હોય, આખું પ્લે લિસ્ટ है. તો એના અંદર મેં એકલું આયુપીએસસી નામકરણ શીખવ્યું હોય. એના અંદર તમે સર્ચ કરી શકો ઇથર સંયોજનોનું આયુપીએસસી નામકરણ. આયુપીએસસી નામકરણમાં 10મા કે 11મા નંબરનો વિડીયો હશે સ્પેશિયલ ઇથરનું એમાં આયુપીએસસી નામકરણ સમજાયું હોય. ક્લિયર? આ બધું 11માનો ટોપિક હોય, સમજ્યા? તો આજે મેં તમને ભણાવી દીધું. શું ભણાવી દીધું? આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. પહેલાં તો એમની ઉત્પત્તિ કીધી કે
કે બધા પાણીપુત્રો હોય. કોના પુત્રો હોય? પાણીપુત્રો. એના ભાઈ મેં તમને બધાના વર્ગીકરણ કરાવી દીધા, આલ્કોહોલનું વર્ગીકરણ, ઇથરનું અને ફિનોલ. એના ભાઈ બધાના IUPAC અને સામાન્ય નામકરણ. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ પ્લીઝ ડુ નોટ સબસ્ક્રાઇબ.